why we are not nice like nature, why we are not beautiful like existence. આપણે કેમ કુદરત જેટલા સરસ નથી, અસ્તિત્વ જેટલા ઉદાર કેમ નથી આપણે? દરેક માણસની અંદર જતો અને બહાર આવતો શ્વાસ જીવે ત્યાં સુધી હજારો લાખો કરોડોની સંખ્યામાં અસ્તિત્વ આપે છે કે નથી આપતો? કોઈ ચાર્જ વસૂલ કરે છે? અને આપણે ઓક્સિજન સિલિન્ડરના કેટલા બધા રૂપિયા વસૂલ કરીએ છીએ અને ચૂકવીએ છીએ? કુદરત આપે છે પ્રાણવાયુ નિઃશુલ્ક, અને આપણે પ્રાણવાયુના પૈસા વસૂલ કરીએ છીએ. વૃક્ષો આપણને આપે છે, ફળ આપે છે, ફૂલ આપે છે, જોઈએ એટલું લાકડું આપે છે. શું નથી આપતું? બધું જ આપે છે ને. વૃક્ષ એ સાચા સંત છે. Selflessly they are giving. વાદળો વરસાદ આપે છે ને પાણી, નહીતર તરસ્યા મરતા હોત કે નહીં? એક પાઉચના 2 રૂપિયા પાણીના માણસ લે છે કે નહીં? बरसात का बादल तो दीवाना है शायद. વરસાદ નથી વિચાર કરતો. વાદળ કે ભારતનો નંબર 1 ધનવાન અંબાણીના ધાબા પર વરસવું અને ઝૂંપડા ઉપર ના વરસવું એવું નક્કી નથી કરતું. ગામડામાં નહીં અને શહેરમાં, મુંબઈમાં, કલકત્તા, મદ્રાસ, દિલ્હીમાં જ વરસવાનું એવું વાદળ નક્કી નથી કરતું. એવું સૂર્ય નક્કી નથી કરતો. સૂર્ય ભારતના 140 કરોડ અને વિશ્વના 800 કરોડ લોકોને પ્રકાશ અને ગરમી આપે છે. ધરતી અનાજ આપે છે ત્યારે પોષણ થાય છે. કુદરત કેવી વરસે છે નિઃશુલ્ક. ધર્મ, જાતિ, શિક્ષણ, અમીરી, ગરીબી, દેશ વિદેશ કશું જોયા વગર વરસે છે. આપણે ક્યારે વરસીશું? નો, આપણને નહીં ફાવે. નિસ્વાર્થ એટલે શું? સ્વાર્થી જગત છે. આ એ દુનિયા છે. જો પરમાત્મા પણ રસ્તામાં કદાચ ક્યારેક મળી ગયો ને તો એની પાસે બી આઈડી પ્રૂફ માંગશે. આપણે ઉદાર કેમ નથી થઈ શકતા કુદરતની જેમ? બધું જ કુદરતે આપ્યું છે. જીવન જ કુદરતથી ટક્યું છે. અને જોશો ને તો જીવનનો અંત પામીશું ને ત્યારે કુદરતના ખોળે જ જવું પડશે. કબ્રસ્તાનની કબરમાં સૂઈ જઈશું ને એ જમીન, પૃથ્વી પણ કુદરત છે. હિન્દુઓને બાળી નાખતા લાકડા પણ કુદરત છે.
અસ્તિત્વ બધું જ આપે છે. માણસ કેમ ઉદાર ન થઈ શકે? ચૂપ રહીને શીખવાડે છે નદી, સમુદ્ર, બધા જ. આપણે નથી શીખવું.